ગાંધીધામથી રામજીભાઈ કરીને એક ભાઈ આવ્યા બાપુ, અને 1.5 મહિના પહેલા મને ફોને આવેલો. શ્રદ્ધા કેવી છે એની વાત કરું તમને. સત્ય ઘટના લ્યો. એ વ્યક્તિ એના દીકરાને લઈને આવ્યા હતા, 9 વર્ષનો દીકરો. 20 વર્ષથી બાપુ એ પૂનમ ભરે ભગુડા. કોઈ પૂનમ બાકી ન હોય. એ માણા પેલા ખટારામાં આવતો, પછી બાઇક લઈને આવતો, હવે ફોર્ચ્યુનર લઈને આવે. પૂનમ નથી પાડી એને. આ નરું સત્ય. અને આ દીકરો પણ માતાજીની કૃપાથી. અને બાપુ બન્યું એવું, એ દીકરો 1.5 મહિના પહેલા આ જે બાળકોની બીમારી આવી, કંઈક લાગી ગઈ અને છોકરાને ચક્કર આવ્યા, પડી ગયો, હોસ્પિટલ લઈ ગયા ભુજની. ડોક્ટરે ડેટ જાહેર કર્યો. એકનો એક દીકરો સાહેબ. બીજા ડોક્ટર પાસે લઈ ગયા, જોયું કે ના 3 ડોક્ટર બદલાય લોકો. પછી તો ત્રીજી જગ્યાએ કહી દીધું. તો જે હતું એ એને ઘરે ફોન કરી દીધા. સગા સ્નેહીઓ જે આપણે સામગ્રી જોતી હોય એ બધી. છોકરાની માનો ફોન આવ્યો. જોતી હોય એ બધી. છોકરાની માનો ફોન આવ્યો. હું આવું હોસ્પિટલ, એ પહેલા તમે એને અહીંયા લઈને નીકળતા નહીં. ભગુડાના હવનના, મોગલમાના હવનની ભસ્મ બાપુ એની ઘરે હતી. બાય ભસ્મ લઈને આવીને ભસ્મ ખોળી એને કીધું કે એમાં 20 પૂનમ ભરી તમે જગતને મોઢું હું દેખાડશું. એમ કરીને જે દીકરાએ 1.5 કલાક પહેલા સાહેબ દેહ છોડી દીધો હતો, એના મોઢામાં ભસ્મ મૂકી દીકરો બેઠો થયો.